આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગૃહમંત્રી અમિત શાહે કચ્છના ધ્રોડ ખાતે સરહદ વિકાસોત્સવ 2020ને ખુલ્લો મૂકતા કહ્યું હતું કે સરહદના તમામ ગામડાને શહેર સમકક્ષ પાયાની સુવિધા વહેલી તકે મળે તેવો બંદોબસ્ત મોદી સરકારે હાથ ધર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે જામનગરની આયુર્વેદ સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ કરશે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું છે કે વિદ્યાર્થીઓને શાળામાં આવવા અંગેની માતા પિતાની મંજૂરી કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ જ છે અને આગામી 14 થી 19 નવેમ્બર સુધી અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા ડોક્ટર ઓન ફોન કોલની સેવા શરૂ કરવામાં આવશે. સમાચાર વિગતવાર. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સરહદના તમામ ગામડાને શહેર સમકક્ષ પાયાની સુવિધા વહેલી તકે મળે તેવો બંદોબસ્ત મોદી સરકારે હાથ ધર્યો છે, જેથી સગવડના ભાવે થતું સ્થળાંતર અટકે. સરહદી વસ્તુ માનવ સુખી હોય તો જ સરહદ સલામત બને. કચ્છમાં ધ્રોડ ખાતે સરહદ વિકાસોત્સવ 2020 સંમેલનને ખુલ્લું મૂકતા તેમણે આમ જણાવ્યું હતું. સરહદની તુલના માતાના પાલો સાથે કરતા તેમણે જણાવ્યું હતું કે સરહદ સુરક્ષિત હોય ત્યારે જ આંતરિક સલામતી મજબૂત બને. વિકાસોત્સવ જેવા વધુ સંમેલન સરહદ વિસ્તાર વિકાસ કાર્યક્રમ હેઠળ યોજવાની પણ તેમણે જાહેરાત કરી હતી. अविरत चलने वाली श्रृंखला है. ये गुजरात की सीमा तक सीमित नहीं रहेगी. आज हम इसका शुभारंभ करने वाले हैं. देश की पूरी भू सीमा जहां पर लगी है सब जगह पर इसे ऐसे सीमांत विकासोत्सव करने का देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी का निर्णय है और आगे पर प्रधानमंत्री जी स्वयं जाने वाले हैं. और मैं भी आने वाले दिनों में जहां हमारे जवान पिल्लर के ऊपर नजदीक जाकर रहते हैं, सीमाओं की सुरक्षा करते हैं, उनके साथ जाकर रहने भी वाला हूं और ये सिलसिला अहर्निश चलने वाला है, कंटिन्यू चलने वाला. ये विकास उत्सव जो है, सीमांत विकास उत्सव जो आज शुरू हुआ है, उसका ये विकास उत्सव के उद्देश्य क्या है? इस विकास उत्सव का उद्देश्य है कि सीमावर्ती गांवों में हमारे जो नागरिक रहते हैं उनको इतनी ही सुविधा मिले जितनी अहमदाबाद, दिल्ली और मुंबई के नागरिकों को मिलती है. उनको किसी भी प्रकार से विकास से पीछे न रहना. કેન્દ્રના ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે આ પ્રસંગે કહ્યું હતું કે વિકાસ જેટલા દ્રષ્ટાંત દેશ દુનિયા સમક્ષ ગુજરાતે રજૂ કર્યા છે તેની પાછળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દૂરંદેશી રહેલી છે. તેમણે ઉમેર્યું હતું કે ગામડાઓ માટે સરેરાશ વાર્ષિક ફાળવણી ₹60,000 કરોડથી વધુ હોય તેવી સિદ્ધિ મોદી સરકારે હાંસલ કરી છે. સરહદના ગામડામાં રસ્તાઓ, વીજળી, પાણી, દવાખાનું અને શાળાનો સત્વરે બંદોબસ્ત થાય તેવા આયોજનની પણ તેમણે ખાતરી આપી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે કહ્યું હતું કે કચ્છના સરહદ વિસ્તારમાં 30,000 મેગાવોટનો સોલાર પાર્ક આકાર પામી રહ્યો છે અને દુનિયાના આ સૌથી મોટા સોલાર પાર્કનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે રણમાં બીએસએફ ચોકીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા અતિ દુષ્કર હોવાથી દરિયાના પાણીને મીઠું બનાવતો પ્લાન્ટ માંડવીમાં નખાશે અને ત્યાંથી મીઠું પાણી લખપતના રણમાં પહોંચાડાશે. ધોરડો ગામના સરપંચ મિયા હુસેને આ પ્રસંગે કહ્યું હતું કે મીઠાના રણ જેવા ભેકાર વિસ્તારમાં પર્યટકોની ભીડ જામવા લાગે તે ચમત્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી બતાવ્યો છે અને અમે સૌ સરહદી ગામડા તેમના ઋણી છીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે જામનગરની આયુર્વેદ સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ કરશે. કેન્દ્રીય આયુષ મંત્રાલયના સચિવ વૈદ રાજેશ કોટેચાએ આ અંગે જણાવ્યું છે કે આ સંસ્થાના લોકાર્પણથી સંસ્થાને રાષ્ટ્રીય દરજ્જો મળશે. આ સંસ્થામાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સવલતો પૂરી પાડવામાં આવશે અને અનેક નવા કોર્સ શરૂ કરવામાં આવશે. જામનગરના સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ આ અંગે વધુ માહિતી આપે છે. આ કાર્યક્રમના માધ્યમથી માનનીય પ્રધાનમંત્રી શ્રી જ્યારે આપણી આ આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો આપવા જતા હોય ત્યારે આવતા દિવસોમાં ગુજરાતની એક અનોખી ઓળખ અને સમગ્ર વિશ્વમાં જે લોકો આપણે સૌ જાણીએ છીએ કે જેમ આખું ભારત ભૂતકાળમાં વેસ્ટ તરફ જતું હતું, પશ્ચિમી સંસ્કૃતિ તરફ જતું હતું, ઉપચારો તરફ જતું હતું, આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રીના પ્રયાસોથી આજે સમગ્ર વેસ્ટ
ક્યાંક ભારત તરફ, ભારતની સંસ્કૃતિ માટે, ભારતની આ પ્રાચીન પદ્ધતિ માટે અને સમગ્ર વિશ્વ આજે એક વાત એકનોલેજ કરે છે આ કોવિડ ટાઈમમાં, આ કોરોનાના સમયમાં, કે આપણું જે આ દેશી ઉપચારો છે, જે પ્રિવેન્ટિવ મેજર્સ બધા આરોગ્યની દ્રષ્ટિથી છે, જે આયુર્વેદ જેને પ્રમોટ કરે છે, એ ખૂબ જ આ સમયમાં કારગત છે. શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે રાજ્યમાં શાળાઓ 23મી નવેમ્બરથી શરૂ થાય ત્યારે વિદ્યાર્થીના શાળામાં આવવા અંગેની મંજૂરી માતા પિતા કે વાલી પાસેથી લેવાની ભારત સરકારની માર્ગદર્શિકા એસઓપી અનુસાર જ રાખવામાં આવી છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર વિદ્યાર્થીની સલામતી અને આરોગ્ય રક્ષાની જવાબદારીમાંથી છટકવા માંગતી નથી. સમગ્ર દેશમાં જ્યારે ભારત સરકારે શિક્ષણ સંસ્થાઓ ખોલવા માટે જાહેર કરેલી એસઓપીનો અમલ થઈ રહ્યો છે ત્યારે ગુજરાત સરકારે પણ તેને અનુસરવાનો નિર્ણય કરેલો છે. શ્રી ભૂપેન્દ્રસિંહજીએ કહ્યું કે શાળા કોલેજો ફરીથી કાર્યરત કરવાના નિર્ણયો ગુજરાત સિવાયના અન્ય રાજ્યોએ તો સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનાથી જ કરેલા છે. આમાંના બધા રાજ્યો સાથે જેટલા પણ શક્ય બન્યા એટલા ઉત્તર પ્રદેશમાં તો ભારતીય જનતા પાર્ટીના અહીંના પ્રભારી અને શિક્ષણ મંત્રી દિનેશ શર્મા સાથે મેં રૂબરૂ વાત કરી તો એમણે શાળા કોલેજ ચાલુ કર્યા પછી આજે પણ ચાલુ છે, બાકીના તમામ રાજ્યોમાં પણ ચાલુ થયા પછી આજ દિન સુધી શાળા કોલેજો ચાલુ છે. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. कोविड-19 से बचाव और सुरक्षित रहने के 3 उपाय. मास्क लगाएं, 2 गज दूरी है जरूरी, सुरक्षित दूरी रखें, हाथ और मुंह साफ रखें. દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેડિકલ એસોસિએશન AMA અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન AFPA દ્વારા ડોક્ટર ઓન કોલની સેવા આપવામાં આવશે. આગામી 14 નવેમ્બરથી 19 નવેમ્બર દરમિયાન આ સેવા ચાલુ રહેશે. દર્દીઓ માટે આશીર્વાદરૂપ પુરવાર થયેલી આ સેવામાં બંને એસોસિએશન દ્વારા 108 ઇમરજન્સી સેવા અને અન્ય હોસ્પિટલો સાથે પણ સરળ સંકલન સાધવામાં આવ્યું છે. આ અંગે માહિતી આપતા અમદાવાદ મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ ડોક્ટર કિરીટ ગઢવીએ જણાવ્યું હતું કે દિવાળીના તહેવારોમાં કાર્યરત ડોક્ટરોનું વોટ્સએપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યું છે અને ડોક્ટરોની યાદી તેમજ એરિયા કોઓર્ડિનેટરના નંબરો પણ પૂરા પાડવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દિવાળીના તહેવારોમાં મર્યાદિત ડોક્ટરો ઉપલબ્ધ હોવાને લીધે દર્દીઓને ઘણું સહન કરવું પડતું હોય છે. દર્દીઓને અગવડો ના પડે અને સમાજને મદદરૂપ થવાય તેવી ભાવનાથી અમદાવાદ મેડિકલ એસોસિએશન અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન દ્વારા છેલ્લા 10 વર્ષથી ડોક્ટર ઓન કોલ દિવાળી પર સેવાનું આયોજન કરવામાં આવે છે. AMA દ્વારા AMA વેબસાઇટ પર ખાનગી હોસ્પિટલમાં ખાલી બેડનું લિસ્ટ મૂકવામાં આવે છે. આ અનુસંધાને અમદાવાદ મેડિકલ એસોસિએશનના ફેસબુક પેજ પર પણ જરૂરી વિગતો મળી રહેશે. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ રાજ્ય સરકારના 5 લાખથી વધુ અધિકારી કર્મચારીઓને દિવાળીની ભેટ રૂપે ₹10,000 ફેસ્ટિવલ એડવાન્સ વગર વ્યાજે આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે આ માટે 500 કરોડ રૂપિયાની નાણાં જોગવાઈ કરી છે. આ એડવાન્સની રકમ અધિકારીઓ કર્મચારીઓને રૂપે કાર્ડના સ્વરૂપમાં આપવામાં આવશે. આ એડવાન્સ 10 માસિક હપ્તામાં પરત લેવામાં આવશે. એર ચીફ માર્શલ RKS ભદૌરિયાએ ચીફ ઓફ એર સ્ટાફ સાથે આજે સાઉથ વેસ્ટર્ન સેક્ટરમાં આવેલા બેઝની મુલાકાત લીધી હતી. ડીસા ખાતે આવેલા એરફોર્સ સ્ટેશન પર ચીફ ઓફ એર સ્ટાફને આ બેઝ ઉપર આંતરમાળખાકીય વિકાસ અંગની યોજના અંગે માહિતી મેળવી હતી. તેમણે વડોદરા ખાતેના એરફોર્સની પણ મુલાકાત લીધી હતી. ચીફ ઓફ એર સ્ટાફે સ્ટેશનના સ્થાનિક કમાન્ડર્સ અને કર્મચારીઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર. ગૃહમંત્રી અમિત શાહે કચ્છના ધ્રોડો ખાતે સરહદ વિકાસોત્સવ 2020ને ખુલ્લો મૂકતા કહ્યું હતું કે સરહદના તમામ ગામડાને શહેર સમકક્ષ પાયાની સુવિધા વહેલી તકે મળે તેવો બંદોબસ્ત મોદી સરકારે હાથ ધર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે જામનગરની આયુર્વેદ સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ કરશે અને આગામી 4 થી 19 નવેમ્બર સુધી અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા ડોક્ટર ઓન ફોન કોલની સેવા શરૂ કરવામાં આવશે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા.